હવે મેઝનીન ફ્લોર માલ્યાની વાત તો માલ્યાનું કેવી રીતે થાય? ફર્સ્ટ ઓફ ઓલ તમારા જૂના પ્લાનમાં જે માલ્યું હોવું જોઈએ એક વસ્તુ. સેકન્ડ, અગર એ મેઝનીન ફ્લોર છે જૂના પ્લાનમાં અને એનું અસેસમેન્ટ થાય તો એનું કેટલા સ્ક્વેર ફીટ તમને મળે? સમજો તમારો સમજો તમારો નીચે 200 છે, ઉપર માળિયામાં 6 ફૂટનો પ્યોર ઊભા રહેવાનો 250 ફૂટ છે, તો નીચેનો 200 અને ઉપરનો 50, એ મળીને 250. એટલે માળિયાનું કાઉન્ટ થશે પણ 6 ફૂટ હાઈટનું તમે ઊભા રહી શકો ને એટલો જ એરિયો કાઉન્ટ. હવે તમારે ત્યાં કેવી રીતે છે ફૂટ ઉપર હશે તો જોઈ લેજો. एक्स्ट्रा कैपिटल हम आपका नीचे का 200 फुट है और ऊपर का समझो 6 फुट 50 है, आपका टोटल 250 फुट हो जाएगा. लेकिन इसमें હું એક વસ્તુ તમને કહી દઉં, આ માળીઓ એડ કરવાનો બેનિફિટ કોને છે? જેનો ઉપર અને નીચેનો બંનેનો એરિયો મળીને 300 ફૂટ ઉપર થતો હશે. તો 300 ફૂટ ઉપર નથી થતો તો માળો પેલો પાસ કરે તો માળો પાસ ન કરે તમને કોઈ ફરક નથી. તમે મારી વાત સમજો, કેમ કે 300 ફૂટ નીચે જેટલી પણ જગ્યા છે એ બધા 405 ની આજુબાજુમાં આવશે. હવે તમે કહો છો મેરા માળું નથી કર્યું સમજો માળું કરી નાખે, તમારી નીચે 200 છે તો માળું 80 ફૂટ પણ છે તો 280 થયા તો તમે 405 માં જ આવ્યા ને. अढ़ीसो तो 500 फुट पूरा थशे. 500 फुट पण ए ઉપરનો 250 ફૂટ 6 ફૂટ વાળો હોય. તમે એક મિનિટ મારી વાત સમજો, તમે એક સવાલ પૂછો જે રિયલ તમારો માળું અત્યારના છે. एक मिनट समझो, एक विषय आ તમારે બધાના વિષય તમને લાગે છે. આ વિષય ભાડાજીથી ભગવાન દાસ મારા દાદા નામ સમજો એક અંદાજ લઈએ. ભગવાન દાસ ત્યારના ભગવાનને પાસે ગયા, અંદર એવો છો તમે બરોબર છે. ભાડાજીથી આજની તારીખમાં પણ ભગવાન દાસ જ છે તો શું કરવું? આમાં બે ઓપ્શન છે. કા તો લેન્ડલોર્ડ અગર તમારું સારો હશે અને ડેવલપર જોડે કોઓપરેટ કરતો હશે તો એ પોતે રીડેવલપમેન્ટના ટાઈમે તમારી ભાડાજીથી બની જશે. એક વસ્તુ. હવે આ બીજો વસ્તુ પર આવીએ જે 90% લેન્ડલોર્ડ કરતા ઘણા પૈસા લે એ અલગ મેટર. હવે આપણે पैसा लिए बिना करते नहीं है, आप उतना दोगे नहीं तो अब मैं आपको उनका अच्छा ऑप्शन दे दूं. माड़ा જે સર્ટિફાઈડ કરે છે there is a two criteria, name of the tenant
અને બાજુમાં આવે છે નેમ ઓફ ધ ઓક્યુપન્ટ. બિલ્ડર તમારી જોડે નવો જે એગ્રીમેન્ટ કરશે એ તેની જોડે નહીં કરે, એ ઓક્યુપન્ટ જોડે કરે. અગર દાદાના નામની જગ્યા છે કે તમે લ્યો છો અંદર અને તમે તમારા દેખાડશો કે ये मेरे फूफे भाई इसमें लेता हूँ रेशन कार्ड, वोटर आईडी, इलेक्ट्रिक बिल, તમારું બર્થ સર્ટિફિકેટ, જેટલા પણ ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, બેંક એકાઉન્ટ, જેના ફર્સ્ટ પેજ ઉપર એડ્રેસ પણ હોય છે. તમે આ ડોક્યુમેન્ટ માળાને આપો, બેંક રિસીટ આપો દાદાના નામે, બાકીના તમારા પ્રૂફ આપો. માળા વિલ સર્ટિફાઈડ યુ એઝ અ ઓક્યુપન્ટ. અને તમને જે નવી જગ્યા મળશે એ બિલ્ડર રજિસ્ટર્ડ કરશે ઓનરશિપનો એગ્રીમેન્ટ ઓક્યુપન્ટ. એટલે એ જે વસ્તુ છે ક્રાઇટેરિયા એ તમારું એમાં સોલ્વ થઈ જશે. એમાં ફક્ત એટલું જ છે મારા તમારા જે ઇન્ડિવિડ્યુઅલી બોન્ડમાં ચાર જગ્યામાં હું રહું છું આ તે છે ફ્યુચરમાં કંઈ પણ પ્રોબ્લેમ આવશે કોઈ લીગલ એનો ભગવાન દાસ કે કોઈ અડચણ તો હું જવાબદાર. આ એક તમારે એક ઇન્ડિવિડ્યુઅલી માળાને આપવી પડશે અને માળા તમને સર્ટિફાઈડ કરી દેશે. તમને જેમ સર્ટિફાઈડ કરશે ઓક્યુપન્ટ બિલ્ડર નવો એગ્રીમેન્ટ ઓનરશિપનો તમારી. આ જે મેઇન પ્રોબ્લેમ જે જૂના બધા ટેનેન્ટમાં હોય છે આ જ હોય છે ભાડા. कंसेंट देना है बिल्डर को, पहले प्रपोजल अपना अप्रूव होने के बाद देना है या पहले देना है? अब आपके पास कौन सा बिल्डर है? एक बार तो आपको ऑफर लेटर उससे लेना ही पड़ेगा ना. ऑफर लेटर नहीं, मैं आपको अभी भी नहीं बताता. देखो मैं आपको क्लियर बात बताता हूँ. हम लोग मैं ही हूँ, बराबर है. मेरे पास 15-20-25 करोड़ रुपया लैंडलॉर्ड को देके बिल्डिंग खरीदना है. मैं खरीद के क्या करना है? मेरे को डेवलप करना है ना. डेवलप कब होगा? जब आपको का कंसेंट होगा मेरे पास, कोई भी बिल्डिंग. मेरी सिक्योरिटी क्या? लेने के बाद मैं आपके पास आऊँ कि मेरे को कंसेंट दो और आप बोले कि हमको 500 फुट जगह चाहिए तो हम डेवलपमेंट को चालू करें. उस डेवलपर का तो काम धंधे में लग गया, पैसा इन्वेस्ट होता है. बिल्डर क्या करता है? जैसे मैं भी इसी तरह से सलाह देता हूँ. मैं बिल्डर का एडवोकेट भी हूँ, टेनेंट का भी. आप कंसेंट दो, लेकिन वो सारे कंसेंट अपने पास है. बिल्डर को बता दो इनको हमारे पास इतने कंसेंट है, आप लैंडलॉर्ड से एग्रीमेंट करो और ये कंसेंट ले लो. नेगोशिएशन होगा ना. उसके पहले आपने 4 चीज मैंने जो बोला, रेंट, स्क्वायर फीट, कॉर्पस, पार्किंग, ये इसके लिए आपका और बिल्डर का एक एमओयू बनेगा. वो सब होगा. उसके बाद कंसेंट होगा. तो कंसेंट भी बिल्डर को हाथ में नहीं जाएगा. बिल्डर लैंडलॉर्ड से जिस दिन कन्विंस किया उसी दिन आपको जो અત્યારના ડીસીપીઆર 2034 માં સેમ વસ્તુ છે. જેટલી જગ્યા એના ઉપર 35% ફંજીબલ રેસિડેન્સ ઓપ્શન કમર્શિયલ ઓપ્શન. બટ લેન્ડલોર્ડ કમર્શિયલ ને ફંજીબલ આપતો નથી. તમને શું કરશે? મેક્સિમમ 5% યા તો 8% યા તો 10% એટલું જ તમને વધારે આપશે. હવે આમાં એક બીજો પ્રોબ્લેમ શું છે? જ્યારે બિલ્ડિંગ સેક્શન પ્લાન એક બતાડશે તમારા બધા કમર્શિયલ ગ્રાઉન્ડ ફ્લોર પર નહીં રહેશે, કોઈને કોઈને ઉપર નાખશે. હવે આમાં ઉપરમાં પણ બે ત્રણ વસ્તુ છે. તમારે પર્સનલ નેગોશિએશન છે. તમે બિલ્ડરને કહો मेरे को 5% છે, मैं ऊपर जाने को तैयार है, मेरे को 35% पूरा दे. બિલ્ડર પૂછ કરશે કે તમે 35% આપ્યા, કેમ કે 35% એના કિસ્સામાંથી નથી જતા, એ તમારું જ ફંડિંગ છે. તમે ઉપર ગયા તો નીચેનો પ્લાનિંગ સારો કરે. નહીં તો ઘણી વખત પ્લાન બેસાડવા માટે સમજો તમારી 300 ફૂટની જગ્યા છે, 200 ફૂટ નીચે આપશે, 100 ફૂટ પેલે માટે આપશે ઇન્ટરનલ સ્ટેરકેસ કરીને. એ પ્લાનિંગ ઉપર ડિપેન્ડ છે કેટલા તમારા કમર્શિયલ છે, કેવી રીતે બેસે છે. એ કેમ કે બધા જ રીડેવલપમેન્ટમાં જે રિયલ પ્રોબ્લેમ છે એ કમર્શિયલ પ્રોબ્લેમ જ હોય.
પણ આ એક જ્વલંત છે. આમાં DCPR માં કમર્શિયલ માટે કોઈ રૂલ નથી. તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં જો તમારી પ્લાનિંગ ન બેસતી હોય ને એટલે તમે ફર્સ્ટ ફ્લોર પર આપો, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ઇવન હાઈકોર્ટ પણ કઈ નહીં કરી શકે. આ વસ્તુ છે. એટલે ઇવન કમર્શિયલ શુડ કોઓપરેટ વિથ ધ બિલ્ડર. જે બિલ્ડરને જલ્દી કોઓપરેટ કરશે, બિલ્ડરનો સોફ્ટવેર એ કમર્શિયલ વાળા પાસે રહેશે. અને જે લાસ્ટ લગી કમર્શિયલ રડે છે એ કન્ફર્મ પહેલે બીજે માટે જ જશે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. પણ એના માટે પણ બધા કમર્શિયલ આપણે બેસીને સાથે બિલ્ડર જોડે બેસીને કોઈનું અહિત ન થાય એ રીતે we can talk and negotiate. એવી રીતે અત્યારે અમે ગીરગાંવ ટેરેસમાં કર્યું છે. એવી રીતે અહીંયા ગીરગાંવ ચર્ચની પાછળ ગીરગાંવ ટેરેસ બિલ્ડિંગ છે, એમાં બહુ કમર્શિયલ છે. એ કમર્શિયલને સેટલ કરતા બિલ્ડરથી મને 6 મહિના લાગ્યા. એટ ક્લાસ બધા સેટલ થઈ ગયા. કોઈને કીધું છે કે 200 ફૂટ है, मैं तेरे को पूरा रेसिडेंट 400 फूट देता हूँ, 405 फूट देता हूँ. એટલે આ કમર્શિયલની છે ને અલગ અલગ ડીલિંગ પર્સનલ બિલ્ડર જોડે થશે. કેમ કે આ જોઈન્ટ વાળી વસ્તુ નથી. આ એક જ્યારે થશે આગળ એ ટાઈમે કેવી રીતે કરવું તે થઈ ઇલેક્ટ્રિક બિલ સૌથી મેઇન પ્રૂફ છે ને માળાને સૌથી મેઇન પ્રૂફ એ ઇલેક્ટ્રિક બિલ તમારો આજનો છે. તમે એને BST માં એપ્લિકેશન કરો, મને FDI આપો, ફર્સ્ટ ડેટ ઓફ ઇન્સ્ટોલેશન. એક એપ્લિકેશન એક મિનિટ ઇવન ઓનલાઈન તમે કોમ્પ્યુટર પર કાઢી શકો. તમારી એપ્લિકેશન હશે તો રિપ્લાય તમને આવશે X मीटर इज इंस्टॉल 1967 याद ये जो प्रूफ है ना that is 100% valid for the MADA to certify you as a तो खाली एक बिल डालते हैं. અત્યારના એનો એક સવાલ છે, ભગવાન દાસની રેટ બેસી ઇલેક્ટ્રિક બિલ પણ ભગવાન દાસ. તમારા નામનું આધાર કાર્ડ તો હશે ને ભાઈ, તમે ત્યાં રહ્યો છો સમજો આધાર કાર્ડ પણ નથી. ઓકે, હવે તમને બીજી વસ્તુ કહું, આવા બહુ જ ઓછા કેસ હોય છે. આવા કેસમાં જ્યારે માળા ઇન્સ્પેક્શનમાં આવે તમારે પોતે પ્રેઝન્ટ રહેવાનું છે. પોતે પ્રેઝન્ટ રહેવાનું છે. એટલે વિડિયો શૂટિંગમાં તમારું જ આવશે કે ઓક્યુપન્ટ કોણ છે, તમે છો. ભલે તું ભગવાન દાસ નથી. એના પછી માળા એ ઇન્ડિગ્નિટી માંગશે તમારા પાસે. એ ઇન્ડિગ્નિટીના બેસિસ ઉપર તમે ઓક્યુપન્ટ મને જગ્યા છે મમ્મીના ફાધરના નામની છે ને બિલ આવે છે મમ્મીના નામનું, તો બંને જોબ થઈ ગયા છે. મેં કીધું ને અત્યારે જે અંદર રહે છે તમે તમારા પ્રૂફ આપો ઓક્યુપન્ટ. તમે ઇલેક્ટ્રિક બિલ કહો છો તો એ મારા મમ્મીના નામ પર છે. તો હવે નવા રૂટ પ્રમાણે ઇલેક્ટ્રિક બિલ મકાન માલિકના સિગ્નેચર પર નવા રૂટ પ્રમાણે ઇલેક્ટ્રિક બિલ મકાન માલિકના સિગ્નેચર પર કીધું ને ઇલેક્ટ્રિક બિલ ભલે ચેન્જ નથી થતું, ભલે એ જ નામનું છે, તમારા મમ્મીના નામનું કે જેના નામનું છે, પણ તમે અંદર હો તો તમારા નામનું એકાદ પ્રૂફ તો હશે કે નહીં? બસ મેટર. એમાં શું છે, જો હવે સમજો ફાધરના નામની જગ્યા છે, 4 છોકરા, ઠીક છે, એમના એક છોકરો એ રૂમમાં રહે છે, બરોબર છે. माना पहला तुमने શું કહેશે કે બાકી के 3 लड़के का एनओसी लेके आओ, बरोबर છે. ત્યારે બિલ્ડર તમારે અને માળાએ વચ્ચે કોઓપરેટ કરવું પડશે. તમારે એમાં ઇન્ડિગ્નિટી આપવી પડશે કે કોઈ भी ક્લેમ આયા આઈ એમ રિસ્પોન્સિબલ. માળાને ફક્ત ઇન્ડિગ્નિટી જોઈએ છે. માળાને તમારા ટાઇટલથી કોઈ લેવું દેવું નથી. એને સર્ટિફાઈડ કર્યું ગયા પછી તમારા ભાઈ આવીને તમારા ઉપર કેસ કરે કે અમારો હક લાગે છે, એનાથી ડેવલપમેન્ટ નહીં રોકાય.
બિલ્ડરને કાંઈ લેવું દેવું નથી તમારા ઇન્ટરનલ ઝઘડાથી, માળાને કોઈ લેવું દેવું નથી. તમારો ભાઈ તમારા ઉપર કેસ કરશે કે આ પપ્પાની જગ્યા છે, મારો પણ હક લાગે છે, એ તમે લડતા રહો કોર્ટમાં. બિલ્ડર શું, બિલ્ડર તમારી જગ્યા પણ બનાવી દેશે અને કોર્ટની સ્ટે આવશે તમારા ભાઈ ભાઈ વચ્ચે, તો એ તાબો ત્યાં લગી નહીં આપે જ્યાં લગીને કોર્ટનો ફેસલો નહીં થાય. પણ ડેવલપમેન્ટ નહીં કે તમારી જગ્યા પણ બની જશે, એ હવે તમારે જોવાનું છે કે સંબંધ અને ભાઈના કન્સેન્ટ તમે લાવી શકો છો તો વેલ એન્ડ ગુડ. सर ये इंटरव्यू कॉल में चार्जेस क्या होगा? चार्जेस मत बोलो, देखो अभी आपका वो सब स्टे नहीं आया है, आप इसे